Welcome my YouTube channel DS Digital. આ પડી ગયો લાગે સની છે. ઓહો એ તો બધું બહુ પડી ગયું હતું. ઓહો બધું વસ્તુ તો બધું બહુ પડી ગઈ તો તમારે મોણાની જરૂર બરું પડે ને? મારે તો કોઈની જરૂર નહીં, મોણાની કશી જરૂર નહીં. જાઓ તો હેડો. આપણી જોડે એક માણસ છે. તમારા જેવો કાળુબા હોશિયાર હ. આ તો કાળુબા આ તો કહેતા હોય કે કહેવાય ગયો તો એમ વાત કરો. જવા દે ને ભાઈ, નેકારવાનું કઈ નતું. તમે કાળુબા આટલું બધું તમારે તો ટણી આવી ગઈ છે. તમે તો જમાદારમાં આવી ગયેલા ટણી આવી ગઈ તમારે લાગે કાળુબા. ભાઈ શેઠિયા મોજ નહીં કરે, આશા નોકરી છે. મારે હાચવું પડે નહીં, કોક ચોરી જાય તો અમારું નામ આવે. તો કાળુબા હું તો ખાલી પૂછવું તમારે ના, બીજું શું? પૂછવાનું તો હવે હાય કોઈને કહેવા જ નહીં જવાના. જહાડા ભાઈ, નકર ગોરી માર દે. સારું તા કાળુબા. જહાડા કાળુબા લાગે માણસ. અહીં પાછા મન શીખવા મનાલવા આવે. હે આટલા તો બોલે રહેજો. અમે તો ગમે તે કરીએ. લઈ મેળવા દે 5 કિલો વજન લઈ ફારવા થાય. મોટે એક ચોકીદાર ભરાઈ જાય હતી. અરે મોહન ની આવી ગયું તું અહીં લાગે બીજો લઈ જાય એવો. અને મારે શું કરવાનું? બે તો સિમેન્ટની થેલીઓ વેચી મારી, હજુ વેચી મારું. એટલે તો ખબર પડવાની. મોહનને તો નાહી ગયો સારું થયું, નકર તો મોહન્યાના તો ગરદા 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 એવો મારો ને મોહનનો રાડ્યો પાડો તોય ના છોડો. પણ મોહનને લાગે ચેતી ગયો, ખબર પડી છે કાળુબા અખરેલા લાગે. મારે લઈ જવાની શેઠને શું ખબર પડવાની? હમણાં છોકરાને કહું બધી ઘેર મોકલાઈ દેવું. મારે કોયડી થઈ જાય ને, પૈસા આવવાના, માલે આવવાનો. ચિંતે જેવું નહીં. બધું રોડ બોલવાની એક જ મેળવ્યો છે. શેઠ જોઈ જાય તો કુંડા પડીને બધું બહાર જવા દે ને પાછો એટલા જ ચોક વસૂલી ગયો છે. અહીં કઈ તો જે આ ગોમાં જેવું હોય ને કાયક કલાના પલાળા જેવા રે બધી ઉંમરમાં ચોરીઓ કરે. કાઢ્યો ને જીવો કઈ બે હવા દે શાંતિ. હવે જઉં છું, હમણાં ટાઈમ થાય એટલે ક્યાર તો હમણાં કશું હતો નહીં. ચોકીદાર સારો આવ્યો, જવું તો કરો. ચોકીદાર હોય ના તો ચાલી ઉઠાઈ ચાલી ઉઠે. ये है ले चियो है. અરે કાળબા, દાદા પાણી તાર ગેજે પીજે પે. અરે બોલા મોણ. પાણી પે તાર ગેજે પીવાની માર ટોકી થઈ કરે. અરે પેલા મોહન પા કહેતા હતા કે લે મોહન પણ નહાડે છે. ભાઈ તારું પેલા એના જેવું કાર્ય ડેટા જેવું પૂછીને નહીં આવાજ ભર્યા કોમમાં બધા. તો આપણો કશું વાપરવું નહીં. અરે એક કોમ કરો ને યાર બોલા મોણ. તારી એક બાજુની વાસ ફૂટી છે, બીજી ફોડી આવી ગગડ દો હમણાં. કોઈ એકાદી સિમેન્ટની થેલીનું ગોઠવો ને. એટલે આ સિમેન્ટની થેલી હું નહીં લઈ જતો, પાછો સિમેન્ટની થેલી ગાબડું પડ્યું. ગાબડું પડ્યું બાબડું પડ્યું, મારે કશું જોવાની નેકર હેડ અહીં જાજો. હે અમાર પૈસા પેલા શેઠ આવે તો અહીં મારા ઇસ્કારા થાય. એટલે પણ એક જ લેવી છે. એ કઈ ના હલાય. અહીં મારા ઘર વળી ચણવાની છે ને નેકર. ગોઠવવું પડશે. અહીં કશું આવતું નહીં, પાછી ના વળતી. અહીં પાછું વળી જોતી નહીં ને ગરદાય મોહનલાલ ભરાવો. થેપાડું લેવાય નહીં રહ્યું. હે અમે લુલી લુલી
કચરો ને બચરો બહુ બહાર આમ આગળ જતા હતો સારું ચોલી ટ્રેક્ટર બોલાવી કાકડિયા ને કચરો ને જમીનમાં કેવું કરી મળ્યું પાણી પાણી જોઈને કેવું કરી મળ્યું જમાદાર કઈ ગયા એ ટીપી એ જમાદાર હટ 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 અડિયા છે તમે Fiore. ત્યાં બે ત્રણ માણસો એકન ટોપટયો કરે છે તે લોકો વસ્તુ કોક લઈ જાય છે તમે યાર ઘરે ઘરે આવે છો બધું કમ્પ્લીટ આખું પાછું કરો યાર અરે યાર એકન બેટો ગેટ હાથી કાઢી એવો ને યાર આ સિમેન્ટ પતી ગયો સિમેન્ટ પતી ગયો હા હવે આ બધી સાફ સફાઈ રાખો અરે આ બધું શું કરી મેલ્યું તમે ઈ શું કર્યું હતું આકડા બાકડા ઉજ્યા છે યાર ગોડવાનું રાખો ઊંઘી તો મેન નહીં આવે અને પેલા સિમેન્ટ કોઈ કાઢી ગયું હોય શિખર પેલા બે રખાતા હતા એવા તો નહીં કાઢી ગયા એ સિમેન્ટ એ કેવું કાઢ્યું તમે યાર ધ્યાન રાખો ઊંઘી ના દઈશું લાગે પેલા મોહનલાલ ને ભગત બે આખો ટોપટ એવો કરતા હતા એવા જ લાગે મને લાગે લઈ ગયા પણ યાર જે કોમ હોય તો જ કઈ આવવા દેવાના એવા ફાલતુ માણસને નહીં આવવા દેવાની યાર ત્યાં પણ નહાડ્યા નહાડ કરવું પણ નહીં ખસતા જ જઈને જોવાની યાર આ તમે તો જબરું કરીને મેળ્યું જો ને જબરું થઈ ગયું હોય આ જો તમે આ સિમેન્ટ કેવો કરીને મેળ્યો ત્યાં સિમેન્ટ લાગે ગઠ્ઠા થઈ ગયો હોય એવું લાગે આ તોડી લઈ જવા મળ્યા થોડું મસ્તો પડતા રહ્યો એક ઘરે મેં નહીં આવે હારું હારું હવે નહીં કેવું પડે આપણે બીજી વખત આવે તો એવું નહીં ચાલવું આપણી પહેલી વખત ગલતી માફ કરું હું હા 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 બરાબર હા હા ફરતા રહ્યો એક ઊંઘે ના દઈશું એ હા વાંધો નહીં, ચિંતા ના કરજો તમે જો આ તો સિમેન્ટની થેલી મેં જોઈ જ નથી પેલી બે જ ઉઠાઈ છે જો ખરો માલ તોય પડ્યો એટલે તો ખબર પડવાની છે ઉઠાઈ લો બીજી 3-4 થેલીઓ મારી ઉડી સફર થઈ જાય ને શેઠને શું ખબર પડવાની તાળશે તાણ હવું થશે પણ અત્યારે તો આપણે ઘરનું થાય છે એ તો આવીને જતા રે બીજી 2-3 છોકરાને બોલાય એટલે ચડાવી દઉં ઘેર ઓયડી ચણાય હે બધું માલ અહીં પૂરો કરવાનો મારે તો તાર ઘરના પૈસા નાખવાના પગાર એમનો માટી ઈંટો ને સિમેન્ટ બધું એમનું જરા આપણે તો મેર પડી ગયું કરવું તો પડશે સારું આ મોહનનો જો ભગતડો બે ફૂટી ના જાય તો સારું હોય કે મારી નોકરી જનારી હતી મને એવું લાગી રહ્યું કે ટોપટ અહીંયા ચાલુ રાખા છે એમને મોહનને એવા થોડી વાર બેસવું પડશે બસ એ જાય તો મને નોકરીનો સવાલ છે આ બધું હું જે લઉં છું ને ઈટન બીજો એ બધું મારું જ જશે પાછું મારા ઘર અધૂરું રહેશે મારો પગાર બંધ થઈ જશે મારે તો ઘર ટેન્ટર તો નહીં ચલાવવું એ જ મને ખબર નહીં પડતી નોકરીનું કોઈક વિચારવું પડશે બધી બેહવા દે આ બધું કીઓ વચ્ચે નાખે છે એટલે અત્યારે તમને આવી ગયો એમ કહું સમજણ લાગે મોહન બોહાને લાગે ફોન ભર્યા હોય એવું લાગે મને તો વિચાર તો એવું જ લાગે હવે ધ્યાન રાખવી પડશે હવે હાથવા પછી એવું લાગે બરાબર તમે જૂઠું બોલ્યા એ ચીમતી થેલી લઈ આવજો અને એ હાડા 3 પૈસાનું જમાદારી હોય ને આપણે ગોઠતું નહીં એનું કોઈક ગોઠવવું પડશે આપણે તાળુભાઈ વાત કરો કાળુપાની વાત કરો એટલે આ તાળુભાઈ તો બાબા બોલશો ને મને તાળુભાઈ તો હોમાં થઈ ગયા જમાદાર હે ને જમાદાર બને ને તને તો અમે તો
મને હોમાંથી જતા વળી ખમ લાગે હે. મને કે તું ભાગ કે તમે અહીંયા આવ્યો અને કે મને ના હાર્યો હે. એટલે હું તો કાળુભા ને કહેવાય તો સલાલ વાગ્યો તો કાળુભા જો તમારે જરૂર પડે માણસની તો કાદો કે આપણે જોડે છ પણ અમને તો મન તો હાડે જ તે પણ એક કામ કરવું હે આપણે. હા એ 3.5 પૈસા જમાદારી હોય ને ઓહો એને કોક હાડા કરી અને ધર કરીએ. તો આપણે એક કામ કરીએ આપણે તો મેહુલભાઈ હા જીત જોડે જઈએ. ના થોડી નહીં જવું નંબર છે? ફોન લગાવીએ અરે લગાવો નંબર હોય તો અને આપણે ને કાઢીએ કઢાવ જ પડશે. અમે માથા પર થયું જમાદારી 3.5 પૈસાનું હતે. સારું બરાબર બોલશો ને થાય એ આપણને શું મતતા છે અરે કોક લાકડે મોકળું ભરાવવું પડશે. એ ભરાવું પડે ને તા આ શેઠ ઉપાડેલી વાત એટલું બધું કહી દીધું મોહનભા કોનો બગાડ બીજી લાગે ફોન ઉપાડ્યો નહીં લાગે. તો ફરી લગાવતા લગાવો લગાવો. વાત કરીએ વાત કરવી જ પડશે જ. શેઠને તો વાત કરી પણ તા અને કોક લાકડા મોકળું ભરાવજો હરખું. અરે ભરાય દો તો અને હું ખાલી અરે શેઠ અરે આપણો તમારો જમાદાર હે ને જમાદારનું ઉપર ધ્યાન આપજો જરાક હા જો આપણે વચ્ચે આ તો મારે કહેવાય નહીં આ તો પણ તમને કહું શેઠ બરાબર અમુક સિમેન્ટ અમુક અમુક વસ્તુ ઈટો બીટો બધું હે ને એ બધું સપ્લાય કરે પણ શેઠ ભાવ મારું નામ ના આવવું જોઈએ હા 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 અને શેઠ જમાદાર ની બીજી જરૂર પડે બીજા જમાદાર ની તો તમારા માટે મોહનલાલ તો સત્ય એ તમારી તે ગમે તે દિવસે તમારી તે એને રૂબરૂ પકડી લેજો રંગે હાથે બરાબર અરે પણ એમ તો કહો મોહનલાલ એવું તો કે તમે તમારી તે રંગે હાથે પકડી લેજો અરે મોહનલાલ એવું કરે મોહનલાલ એવું કોણ કરે એવું ના ના મારે તો મોહનલાલ એવું વાત ના કરે પણ આ તો તમારે શું મેં એક બે ત્રણ વખત જોયું છે એ સારું સારું હા તેથી આપણી પર ભરોસો નહીં કરતા શેઠે ભરોસો નહીં કર્યો પણ આપણે બે એક કામ કરીએ. આપણે બે જઈને ચઢાઈ કરીએ કોના કાળુભા ને એવું અને એ માલ ઉઠાવડાવીએ એમની જોડે. બરોબર અને આપણે સહી કરવાની. તમે કમ્પ્લીટ કરી આલ્યા તમારી આલ્યા કરી હો. હા આપણે એવા ઉઠાઈને જાય એટલે શેઠને ડાયરેક્ટ ફોન કરવાનો. આલ્યા તમારી હાથી લેવા તા ચાલો, ચાલો. કરાઈએ તા મોહનભા હા જેવા તેવા નહીં ચડાવવા. હા એને નોકરાની પથ્થર ફળી જોઈ જુઓ. હા આપણી પથ્થર ફાડી અને નોકરાની પથ્થર ફડાવી જુઓ. અને મને ના હાર્યો હે. હા ઠંડુ છોટ ગયો પર તમે પાછા આવ્યા બધું અહીં પાછા આવ્યા તમારા ઉપર તો મને અનંત આનંદ થાય હે. આનંદ તને નહીં જાણે ને કે હમણાં ગોદો મેલે નીકળો ને યાર મારી વાત મોનો ને તો હોના કરતા હાથ ધરી મોટી થઈ જાય. તમે નીકળવાનું કરો ને યાર જમાર કોમ આ બધું મોહનભા નહીં મોહન બોલો. શું કરો તમે આ રમણ પમણ મારે બધું હરખું કરું તમે ઘેર તો હળો એટલે આપણે જમાદારી જે હે તો આપણે રમણ પમણ ના કરવાનું હોય એ તો મજૂરો કરે. આપણે ભાઈ, મજૂર નહીં. હું મજૂર જ બધું છું તમે તો ને યાર હરખું કરાવજો ને મારા પેલા શેઠ આવશે મને કઈ ગયા કાળુભા તમે જમાદારી નોકરી કરો હો બરાબર પણ તમને નોકરી કરતા ના આવડ્યું. તમે જવાની લાગે ઉથલ પથલ પર કરના ચાલ લાગે જાઓ ને યાર ઓમોનો ઓમો તો આપણે તો હેડો ઓય ભરે તો લઈ જાવ લે જો. યાર નથી કરતો ભરે તો લઈ જાવ
આ શું રાખ્યું એ ગાડી એ કચરું હતું. અરે આ શેઠ અમારે શું કરી લેવું હે? અને અમે કયું લઈએ નહીં હો. ઓય ભારે જેવો ભારે તો જાઓ તમે. એ શેઠ અમે તો પાણી પીવા હતા. ઓય ભારે હા બોલો ભગત. આ અડધી થેલી સિમેન્ટ કાઢી હે 3 દાડા થઈ. તે આમાં શું કરવું છે ભાઈ? હા? અમે તો કરી તમે બોલાવા મને એ ગાડી તેને ઘર બેઠે ચોરી કરો છો તમે. શેઠ અમે ચોરી નહીં કરી. અમે કુદાય જીવમાં ચોરી ના કરીએ. આઈ શું લે તો યાર તમે બે કઈ જગા શું કર ઓય અરે કાળુભાઈ યાર અમારી જેવા પથ્થર પાડા હોય યાર. જો તમે કહો છો મનનો ના આવે. કાળુબા તમે હો. મારા 7000 જેવું થાય. 7000 તમારો હિસાબ અત્યારે કરી દો તમે છૂટા થઈ જાઓ. અરે છે લેવા દો ના, 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 ના. આઈ ગયા ને યાર તમે ઈટો ને બીટો જેટલું લઈ ગયા યાર આ તો હું જોઈ ગયો. અરે શેઠ અમે તો પાણી પીવા હતા અને યાર. હમણે ફોન કરી મને બોલાવો જોડે રહીને પાછા બધા ભેરા ભાગમાં યાર, ચોરી મોહનને કરે. ના કહેતો તો લે તારું શું શું કારું પૂછ લઈને આઈ ના એ કહું લે, આ 7000 આ 2000 રૂપિયા તને પ્રેમથી વાપરવા આલું પણ આટલા તો દેખાતો નહીં લ્યો ના યાર નોકરી કરાઈ યાર મારી અહીં દેખાતા નહીં જો અત્યારે નતા રહી જતા રહે હળો મોહનભાઈ મેર પડે આપડા. તમાર પડ્યો એક પેન હારા તમને ગોળ્યા છું બરોબર અમી થતી હતી. લેતી જા. આ બધે રાહુલ આમાં ભાઈબંધનો છોકરો હું ને અને આટલા કે વર્ષે તું અમે નોકરી રહી જા તારા ઉપર વિશ્વાસ છે મને કે તું કમ્પ્લીટ નોકરી કરે જો કાળુભાઈ 7000 રૂપિયા પગાર આવતો તો હું તને 10000 રૂપિયા આલી બરોબર લે એડવાન્સ તને આલું છું પૈસાની મારે નહીં પણ ઈમાનદારીથી નોકરી કરજે પૈસા તો હું આમ દેરું છું ઈમાનદારીથી નોકરી કરજે બરાબર તારો 10000 રૂપિયા પગાર એમને હાથ આવતો હતો પણ બરાબર હા તમે હવે હવામાન આગળ પાછું પૈસા નહીં હળો મોહનભા, આપણે નોકરી શું કરવા? આટલા તો દેખાતા આવા નહીં ડાપણ દોડતા હોય ને એમને જ દેખાડવાના. મોહલ્લામાં એક વખત મગજ સસ્યું એટલે ગયા કાળુબા તો ત્યાં તારું પેલા મરમુંડા જેવું મોઢું લઈને જતો રે કાર્યા પૂતા લે, લેતી જા, લેતી જા. ઓય ના કશી હળો હળો તારો ટોગો હમણાં ભાઈ કાળુ મારી રોજી રોટી ઉપર થી આ પગ માર્યો મને કોઈ કહે ને તેને જણા ભેળા થઈને ચોરી કરે છે ખાઈ લે. એ તો મને થાકત હતું આ તેને તઈને વાત છે આટલામ છોકરા તું ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી જય માતાજી.